નમસ્કાર દર્શક મિત્રો, અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર દ્વારા પ્રસારિત થનાર તથા આપણા સૌની વચ્ચે લોકપ્રિય એવા કૃષિ દર્શન કાર્યક્રમમાં હું ડૉક્ટર હિરલ ચતુર્વેદી આપ સૌને આવકારું છું. મિત્રો, આપ જાણો છો કે કૃષિ દર્શન કાર્યક્રમમાં અમે બને એટલો પ્રયત્ન કરીએ છીએ કે નવા નવા વિષય લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈએ, જેથી કરીને જેટલા પણ આ કૃષિ ક્ષેત્ર જોડાયેલા મિત્રો છે એમને લાભદાયક નીવડી શકે. હવે આજનો જે વિષય છે મિત્રો, એ છે બીજ ઉત્પાદનમાં ધ્યાનમાં લેવાના મુદ્દા. કદાચ વિષય નવો નથી, પણ જે સાહેબ છે એ આપણા જે અત્યારના વાતાવરણને અનુરૂપ અથવા તો અહીંયા અત્યારે આધુનિક યુગ ચાલી રહ્યો છે, તો કે બીજ ઉત્પાદનમાં ધ્યાનમાં લેવાના મુદ્દાઓ કયા હોઈ શકે, એમાં શું પરિવર્તન કરી શકાય અને આપણને કઈ રીતે લાભદાયી નીવડી શકે એની વાત કરવાના છે. અને આ વાત કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે અનિલભાઈ એલ રાવત સાહેબ. હું સાહેબનો પરિચય આપું. તેઓ મદદનીશ પ્રાધ્યાપક સીડ સાયન્સ એન્ડ ટેકનોલોજી, બંસીલાલ અમૃતલાલ કૃષિ મહાવિદ્યાલય આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. તો સાહેબને મળીએ અને બીજ ઉત્પાદનમાં ધ્યાનમાં લેવાના મુદ્દાઓ કયા છે એના વિશે માહિતી મેળવીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ સાહેબ આપનું સ્વાગત છે. નમસ્કાર ખેડૂત મિત્રો. અનિલભાઈ, હવે આમ તો બીજ ઉત્પાદનમાં ધ્યાનમાં લેવાના મુદ્દા એ નવો ટોપિક ન કહી શકાય, પણ આપ અનુભવી છો, આપણને ખબર છે કે અત્યારે જે કોરોના પછીની આખી જે પરિસ્થિતિ પણ ઉત્પન્ન થઈ છે, આપણે કાર્યક્રમની શરૂઆતમાં જે ગુણવત્તાયુક્ત બીજ છે એ શું છે આપની દ્રષ્ટિએ, એનાથી શરૂઆત કરો. તો ખેડૂત મિત્રો, આપણો જે ભારત દેશ છે એ ખેતી પ્રધાન દેશ છે અને આપણી જે કંઈ પાકોની ખેતી કરતા હોય એમાં આપણે અલગ અલગ વ્યવસ્થાપન કરતા હોય છે. એમાં ખાતર વ્યવસ્થાપન છે, પિયત વ્યવસ્થાપન છે, રોગ જીવાત નિયંત્રણ છે. તો એમાં ખાસ કરીને જે બીજ છે એ બીજ એ અગત્યનું પરિબળ છે. તો આપણે આપણી ખેતીમાં એમ કહીએ કે ગુણવત્તાયુક્ત બીજ એટલે કે એવું બીજ કે જે જનીનિક રીતે એટલે કે આનુવંશિક રીતે શુદ્ધ હોય અને ભૌતિક રીતે શુદ્ધ હોય, તેમજ એમાં જે કંઈ સ્ફુરણ શક્તિ છે કે એટલે કે એના ઉગવાના ટકા છે કે જે કંઈ એનો આકાર કહીએ કે કદ કહીએ કે રંગ કહીએ કે દરેક રીતે ભૌતિક રીતે શુદ્ધ બિયારણ આપણે વાપરવું જોઈએ, જેથી જે કંઈ પાકોની ખેતી કરતા હોય છે એમાં જે કંઈ આપણે ખાતર વ્યવસ્થાપન કે પિયત વ્યવસ્થાપન કે જે કંઈ વ્યવસ્થાપન કરતા હોય એનો પ્રતિસાદ આપણને સારો મળી શકે અને જે કંઈ આપણું જે ધાર્યું ઉત્પાદન હોય છે એ ધાર્યું ઉત્પાદન આપણે લઈ શકીએ છીએ. અને એમ પણ સાહેબ, કોઈ પણ ખેડૂત મિત્ર હોય તો એ જ્યારે પણ પાકનું ઉત્પાદન કરવા માંગતા હોય તો એમને એમ જ થાય ને કે વધુમાં વધુ ઉત્પાદન થાય અને અમને આર્થિક રીતે લાભ થાય. પણ આ જે તમે કીધું કે ગુણવત્તાયુક્ત બીજ હોવું જોઈએ, કારણ કે પાયાની વસ્તુ છે, જો એ જ ગુણવત્તાયુક્ત નહીં હોય તો પછી આપણને એનો લાભ ના મળી શકે. સાહેબ, મને પ્રશ્ન એ છે કે દાણા અને બીજ આ વચ્ચેનો તફાવત શું છે સાહેબ? તો ખેડૂત મિત્રો, જેમ આપણે બીજની વાત કરીએ તો બીજ અને એમાં પણ ગુણવત્તાયુક્ત બીજ એટલે ગુણવત્તાયુક્ત બીજ એટલે એવું કે જેમાં જે ઉગવાના ટકા છે એ ઉગવાના ટકા ખૂબ સારી માત્રામાં હોય. ત્યાર પછી જે કંઈ એમાં એમ કે કચરાનું પ્રમાણ એકદમ નહિવત પ્રમાણ હોય. ત્યાર પછી જે કંઈ એનો દેખાવ કે છે, દેખાવમાં ખાસ કરીને જે એનો આકાર કદ કહીએ, એનો રંગ કહીએ, દરેક કોઈ પણ અન્ય પાકના બીજ છે કે દરેક ઓછી માત્રામાં હોય અને જે કંઈ આકાર કદ રંગ જેની ભૌતિક શુદ્ધતા કીધી અને જનીનિક શુદ્ધતા કીધી એ અંદર જળવાઈ રહે. તો પછી સાહેબ, જે દાણા છે એ દાણા અને મારે તરીકે ઓળખવું હોય, દાણા અને બીજમાં કંઈક તફાવત છે અથવા તો કંઈક અલગ દેખાતું હોય, તો એવો કોઈ નિશાની છે કે એનાથી ખબર પડે કે આ બંનેમાં તફાવત શું છે? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો આપણે. તો ખાસ કરીને જે બીજની મેં વાત કીધી, તો બીજ એની જે ઉગવાના ટકા છે એ ઉગવાના ટકા સારી માત્રામાં હોવા જોઈએ. તો ખાસ કરીને જે કંઈ આપણે બીજ ઉત્પાદન કાર્યક્રમ હોય છે એ બીજ ઉત્પાદન કાર્યક્રમમાં એ બીજના જે કંઈ આપણે બીજ ઉત્પાદન કર્યું છે એમાંથી નમૂના લેવામાં આવે છે. એ નમૂના બીજ પ્રયોગશાળામાં મોકલવામાં આવે છે અને ભારત સરકાર દ્વારા જે બીજના ધારાધોરણો નક્કી કરેલા છે એ ધારાધોરણ પ્રમાણનું બીજ હોવું જોઈએ. તો આપણાને એમ કે સારી સ્ફુરણ શક્તિવાળું બીજ આપણાને મળી શકે. ત્યાર પછી જે કંઈ મેં કીધું જનીનિક શુદ્ધતા એટલે કે આનુવંશિક શુદ્ધતાની પણ ચકાસણી થતી હોય છે, તો એ આનુવંશિક શુદ્ધતા પણ અંદર જળવાઈ રહેતી હોય છે. ત્યાર પછી જે કંઈ કીધું કે ભાઈ એનો આકાર છે, કદ છે, રંગ છે, એ દરેક વસ્તુમાં સમાનતા હોવી જોઈએ, તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આ ગુણવત્તાવાળું બીજ કહી શકે. સાચી વાત. અને તમે બહુ સરસ વાત કરી સાહેબ કે કાર્યક્રમ યોજતા હોય છે અને આ કાર્યક્રમની અંદર મોટા ભાગે વધુમાં વધુ ખેડૂતો ભાગ લેતા હોય છે અને ત્યાં નિષ્ણાંત ઉપસ્થિત હોય, એટલે કદાચ એમને કોઈ પણ મનમાં મૂંઝવણ હોય તો પણ દૂર થઈ શકે. ગુણવત્તાયુક્ત બીજથી ખેતીમાં શું લાભ થાય સાહેબ? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. જે મુખ્ય એમ કે પાયાની જે જરૂરિયાત છે
બરાબર છે. કોઈ પણ વસ્તુમાં વ્યવસ્થાપન ખૂબ જરૂરી છે. તો આપણી ખેતીમાં પણ આપણે દરેક પાયા પર આપણે વ્યવસ્થાપન કરીએ તો શરૂઆતની જે આપણી જે એમ કહીએ કે સુધારેલી જાત કે સંકર જાત જે કંઈ ખેતીમાં આપણે જે જાત વાપરતા હોય છે એનું આપણે જે ગુણવત્તાયુક્ત બીજ છે એ ગુણવત્તાવાળું બીજ આપણે પસંદ કરવું જોઈએ. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે બીજ ઉત્પાદનમાં ધ્યાનમાં લેવાના મુદ્દા. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. મળી વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે બીજ ઉત્પાદનમાં ધ્યાનમાં લેવાના મુદ્દા. સાહેબ, આનુવંશિક શુદ્ધતા અમારે જાણવું છે, કારણ કે ઘણી વખત શું થાય, સજીવ પ્રાણીમાં તો ખ્યાલ આવી જાય છે, મને થોડું આમાં કન્ફ્યુઝન છે. તો આનુવંશિક શુદ્ધતા એટલે શું? આનુવંશિક શુદ્ધતા એટલે જે કંઈ એના જે ગુણધર્મો છે, જે કંઈ વૈજ્ઞાનિકો દ્વારા જે કંઈ સુધારેલી જાત અથવા તો સંકર જાત જે પેદા કરવામાં આવે છે, બરાબર છે, તો જે કંઈ એના ગુણધર્મો જે નક્કી કરેલા છે એ ગુણધર્મો અંદર હોવા જોઈએ. દાખલા તરીકે જે કંઈ એનો માન લો કે પાનનો આકાર છે, કલર છે, ત્યાર પછી ફૂલ આવવાનો જે કંઈ સમયગાળો છે, કે દરેક વસ્તુ એ કે જે છોડનો જે બાહ્ય દેખાવ છે એ બાહ્ય દેખાવ એમ કહીએ કે જે કંઈ ગુણધર્મો જે નક્કી કરેલા છે એ ગુણધર્મો પ્રમાણેનું જે બિયારણ હોય એને આપણે કહીએ છીએ કે ભાઈ એને આનુવંશિક શુદ્ધતા કે જનીન શુદ્ધતા. અને એમે કલર તમે જોઈ શકો છો કે સાઈઝ જોઈ શકો છો, બરાબર, એ કેટલી હાઈટ સુધી પહોંચ્યું છે એ તો ખ્યાલ આવી ગયો. સર, મને હજી કન્ફ્યુઝન એમાં છે કે જે ભૌતિક શુદ્ધતા છે એ તમે કેવી રીતે એને વણશો? ભૌતિક શુદ્ધતા લાવવા માટે જે કંઈ આપણું એમ કે બીજ ઉત્પાદન કાર્યક્રમ છે, જે કંઈ બીજ ઉત્પાદન થાય છે એમાંથી આપણે એમ કહીએ કે જે કંઈ તૂટેલા બીજ છે કે ભાઈ જે રંગના ફેરફારવાળા બીજ છે એ દરેક જે ભૌતિક એટલે કે આકાર, કદ, રંગ એ દરેક રીતે આપણે એને એમ કે ચોખ્ખું કરીએ, એક સરખા કદ, આકાર, રંગ એવું બિયારણ એને આપણે કહીશું કે ભૌતિક રીતે શુદ્ધ છે. અને જો આ બધી શુદ્ધતાનું ધ્યાન રાખીએ તો પછી આપણને શા માટે આર્થિક રીતે લાભ ના થાય? સર, બિયારણના કેટલાક વર્ગ હોય છે એવું મેં સાંભળ્યું છે, તો એ સાચું હોય તો એ કેટલા છે? ખાસ કરીને જે બિયારણ છે એ બિયારણમાં 4 વર્ગો પાડવામાં આવેલા છે કે ભાઈ ન્યુક્લિયસ કક્ષાનું બિયારણ, ત્યાર પછી બ્રીડર કક્ષાનું બિયારણ, ત્યાર પછી ફાઉન્ડેશન એટલે કે પાયાનું બિયારણ અને સર્ટિફાઈડ બીજ એટલે કે પ્રમાણિત બીજ. બરાબર છે. પણ સાહેબ, હવે ધારો કે આપણે જ્યારે બીજ ઉત્પાદનની વાત કરતા હોય તો ઘણા નિષ્ણાંતો અમને ધ્યાન દોરતા હોય છે કે બીજ પ્લોટની પસંદગી બહુ સરખી રીતે કરવી જોઈએ. મારે આપની પાસેથી જાણવું છે, આ બીજ પ્લોટની પસંદગી કઈ રીતે કરી શકાય? તો ખેડૂત મિત્રો, જે કંઈ આપણે પાકનું બીજ ઉત્પાદન કરવા માંગતા હોય તો એ જે કંઈ પાકની પસંદ કરીએ તો એ પાક આપણા વાતાવરણને અનુકૂળ હોય, જે કઈ જગ્યાએ આપણે બીજ ઉત્પાદન કરતા હોય એ વાતાવરણને અનુકૂળ હોવું જોઈએ. ત્યાર પછી જગ્યાની વાત કરી તો જે કંઈ જમીન આપણે પસંદ કરીએ છીએ એ ખૂબ સારી ફળદ્રુપ હોવી જોઈએ, સારી પાણી નિતાર શક્તિ હોવી જોઈએ, ત્યાર પછી સમતલ હોવી જોઈએ અને જમીનજન્ય રોગ છે તેનાથી મુક્ત હોવી જોઈએ. ત્યાર પછી અગાઉના જે એમ કે ઋતુમાં એ પાક હોવો જોઈએ નહીં, એ રીતની આપણી જે જમીન છે એ જમીન પસંદગી કરવી જોઈએ. ત્યાર પછી ખાસ કરીને જે જમીન પસંદ કરીએ છીએ ત્યાં આપણે એમ કહીએ કે બહુ ખૂબ મહત્વનો જે ભાગ ભજવે છે, જે આપણે ખૂબ સારી રીતે જનીનિક શુદ્ધતા આપણે જાળવી શકીએ તો એકલન અંતર, બરાબર, ખાસ કરીને એકલન અંતર જળવાય એ રીતે આપણે જગ્યાની પસંદ કરવી જોઈએ. બરાબર. સાહેબ, હું એકલન અંતર વિશે પછી પૂછીશ. મને તમારા જે જવાબ આવ્યો ને એમાંથી એક પ્રશ્ન ઉદ્ભવે છે. તો સાહેબ, ધારો કે તમે જ્યારે બીજ પ્લોટની વાત કરી, બરાબર, જમીનની પસંદગી તમે કહ્યું એ પ્રમાણે અમે કરીએ, પણ સાહેબ અગાઉ કોઈએ એમાં પાક ઉગાડ્યો હોય, બરાબર, અને કદાચ એ પાક ફેલ ગયો હોય, તમે શું સલાહ આપશો? શું એની પસંદગી કરાય અથવા એને કઈ રીતે મારે શુદ્ધ કરવું? હા, ખૂબ સરસ પૂછ્યો છે. તો જે કંઈ જેના લીધે પાકમાં જે કંઈ આપણે જેનું કારણ હોય એ કારણનું આપણે એમ કહીએ કે એનું નિરાકરણ કરવું જોઈએ. અને મેં કીધું એમ કે અગાઉનો એક સરખો પાક ના હોવો જોઈએ. અચ્છા. એક સરખો, માન લો કે અગાઉની સિઝનમાં માન લો કે આપણે મગ પાક કરેલો છે તો ફરી પાછું આપણે જે મગનો જે ફરી પાછો એ જ જગ્યા પર એમ કે સીડ પ્રોડક્શન
લેવું હિતાવહ છે નહીં. બરાબર છે, એટલે આ વસ્તુનું ધ્યાન રાખવું હા, જોઈએ. એક સરખો પાકની વાત કરીએ. સરખા પાકની. એક સરખો પાક એક જ જગ્યાએ વારંવાર આપણે બીજ ઉત્પાદન લેતા હોય હા. તો આપણે એમ કહીએ કે જે કઈ મગનું બીજ ઉત્પાદન લીધું તો ફરી પાછું એ જ જગ્યા પર મગનું બીજ ઉત્પાદન લેવું હિતાવહ નથી. બરાબર છે સાહેબ. હવે મારે વાત કરવી છે એકલન અંતરની, એના વિશે થોડુંક માર્ગદર્શન આપો. હા, જે બીજ ઉત્પાદનમાં આપણે એમ સરસ વાત કરી કે જે કંઈ જનીનિક શુદ્ધતા જાળવવા માટે આ ખૂબ જરૂરી છે. જનીનિક શુદ્ધતા માટે જે કંઈ અલગ અલગ આપણે મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના હોય છે તો ખાસ કરીને જે કંઈ માતૃબીજ જે હોય છે એ માતૃબીજ પહેલેથી જનીનિક રીતે શુદ્ધ હોવું જોઈએ. ત્યાર પછી જે એકલન અંતર છે તો એ મોટે ભાગે બીજ ઉત્પાદનમાં ખૂબ મહત્વનું પરિબળ ભજવતું હોય છે જનીનિક શુદ્ધતા માટે. તો દરેક પાક માટે જે એકલન અંતર છે, ખાસ કરીને આપણે જાણીએ છીએ કે ભાઈ સ્વપરાગનયનવાળા પાક અને પરપરાગનયનવાળા પાક. તો આપણે સ્વપરાગનયનવાળા પાકની વાત કરીએ તો જે કંઈ એમ કે ઘઉં છે, ડાંગર છે, એ રીતના. પરપરાગનયનવાળા પાકની વાત કરીએ તો બાજરી છે, મકાઈ છે. તો જે સ્વપરાગનયનવાળા જે પાક છે એ પાકમાં આપણે એકલન અંતર ઓછું હોય છે, કારણ કે તેની પરાગરજ છે એ એમ કહીએ કે બહુ દૂર સુધી જઈ શકતી નથી. ત્યાર પછી જે પરપરાગનયનવાળા પાક છે એમાં એકલન અંતર વધારે હોય છે. બરાબર. તો આ પરાગરજના કારણે જે કંઈ આપણી જનીનિક શુદ્ધતાને જે અસર થાય છે એ અસરનું આપણે એમ કે એકલન અંતર દ્વારા એ જનીનિક શુદ્ધતા ખૂબ સારી રીતે આપણે જાળવી શકીએ. બરાબર છે. જેમ સાહેબ મેં અગાઉ કહેલું કે જેમ કે આ બીજ ઉત્પાદન છે એ કદાચ વિષય નવો નથી, બરાબર. એના વિશે ઘણા બધા નિષ્ણાંતો વાત કરીને ગયા છે. એમાંથી એક નિષ્ણાંતના મુખ્ય સાહેબ મેં બીજનું પ્રાપ્તિ સ્થાન કે બહુ જ અગત્યનો મુદ્દો છે એમાં વર્ણવી શકાય. આપના મુખ્ય સાંભળવું છે આ બીજનું પ્રાપ્તિ સ્થાન કઈ રીતે અગત્યનું છે. ખાસ કરીને ખેડૂત મિત્રો, જે ખેડૂતો જે બીજ ઉત્પાદનમાં જોડાયેલા હોય છે મોટે ભાગે જી. પ્રમાણિત બીજ, હા. બરાબર, જે સર્ટિફાઈડ બીજ છે એનો એમ કે કાર્યક્રમ લેતા હોય છે. તો જે કંઈ એના માટે આગળ મેં વાત કરી કે બીજના જે 4 વર્ગો હોય છે. ભાઈ ન્યુક્લિયસ કક્ષાનું બિયારણ. તો ન્યુક્લિયસ કક્ષાનું બિયારણ મોટે ભાગે જે રાજ્ય કૃષિ યુનિવર્સિટી છે એ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકના સંપૂર્ણ જે માર્ગદર્શન હેઠળ એ ન્યુક્લિયસ કક્ષાનું બિયારણ ઉત્પાદન થતું હોય છે. ત્યાર પછી બ્રીડર કક્ષાનું બીજ ઉત્પાદન એ પણ એમ કહીએ કે જે કૃષિ યુનિવર્સિટીના જે વૈજ્ઞાનિકો દ્વારા છે એને સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ થતું હોય છે. ત્યાર પછી બ્રીડરમાંથી પાયાનું બીજ એટલે કે ફાઉન્ડેશન કક્ષાનું બીજ ઉત્પાદન કરવામાં આવે છે. અને ફાઉન્ડેશન કક્ષામાંથી પ્રમાણિત બીજ એટલે કે સર્ટિફાઈડ બીજ ઉત્પાદન કરવામાં આવે છે. તો આ જે પાયાનું બીજ અને સર્ટિફાઈડ જે બીજ ઉત્પાદન કાર્યક્રમ, આપણે જો સર્ટિફાઈડ બીજ ઉત્પાદન કાર્યક્રમમાં જોડાતા હોય તો એના માટેનું બીજ ઉત્પાદન પ્રાપ્તિ સ્થાન એમ કહીએ કે જે કંઈ આપણી સરકારી સંસ્થા છે, ત્યાર પછી ગુજરાત રાજ્ય બીજ નિગમ છે, રાષ્ટ્રીય બીજ નિગમ છે, ત્યાં આગળથી આપણે મેળવી શકીએ. એટલે કે જે ઓથેન્ટિક્સ, બરાબર, ઓથેન્ટિક સોર્સ જોડેથી આપણે વાપરવું જોઈએ. પણ સાહેબ મને હજી એક પ્રશ્ન અંદર ઉદ્ભવે છે કે માની લો કે તમે ઓથેન્ટિક વસ્તુ મને કહી કે આ લેવું જોઈએ અને મેં લીધું. એ લીધા પછી પણ ઘણા નિષ્ણાંતો એવું કહેતા હોય છે કે બીજ માવજત જે વ્યવસ્થિત કરવી જોઈએ. પણ ધારો કે મેં તમારી જ પાસેથી ઓથેન્ટિક લીધું તો પછી એ સારું જ હશે એવું મારે માની લેવું જોઈએ કે ના, મારે બીજ માવજત ઉપર ધ્યાન આપવું જોઈએ? જેમ આગળ વાત કરી કે ભાઈ જનીનિક શુદ્ધતા અને ભૌતિક શુદ્ધતા, બરાબર. તો મોટે ભાગ જે કંઈ આપણે એમ કહીએ કે પ્રમાણિત સ્ત્રોત જોડેથી આપણે જ્યારે એમ કહીએ કે બીજ લેતા હોય છે, પાયાનું બીજ, બરાબર. તો આપણે જે કંઈ એમ કે પાકની ખેતી કરતા હોય એમાં આપણે જો બીજ માવજત કરીશું તો આપણાને જે કંઈ જમીનજન્ય રોગ છે કે જે બીજજન્ય રોગ છે એના સામે આપણને રક્ષણ મળશે. અને શરૂઆતનું રક્ષણ મળશે તો આપણો જે કંઈ પાક છે એ પાક આપણે ખૂબ સારી રીતે કરી શકીએ. અને એમ પણ સાહેબ કોઈ રોગ કે જીવાણુ છે એનો ઉદ્ભવ થાય પહેલા જ જો આપણે એને ડામી દઈએ તો જે વધારે નુકસાન થવાનું છે કદાચ ન પણ થાય. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે બીજ ઉત્પાદનમાં ધ્યાનમાં લેવાના મુદ્દા. અત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન કાર્યક્રમ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે બીજ ઉત્પાદનમાં ધ્યાનમાં લેવાના મુદ્દા. અત્યારે આપણે વિરામમાં જતા પહેલા ઘણી બધી વાત કરી, પણ તમને ખ્યાલ હશે મિત્રો કે તમે પણ એકદમ જાગૃત પશુપાલક અને ખેડૂત મિત્ર હોય જ છે. રોગિંગ જે છે એ આ બીજ ઉત્પાદનમાં બહુ જ મહત્વનું છે એવું હંમેશા આપણે સાંભળતા હોઈએ છીએ. પણ અત્યારે ઉપસ્થિત જે સાહેબ છે એમની પાસેથી જાણકારી લઈએ. રોગિંગ એટલે શું સાહેબ? રોગિંગ એટલે કે બીજ ઉત્પાદનમાં જે રીતે વાત કરી કે ભાઈ બીજ છે એ જનીનિક રીતે શુદ્ધ હોવું જોઈએ.
તો આ રોગિંગની અંદર જે કંઈ આપણે વિજાતીય છોડો છે, વિજાતીય છોડો એટલે કે જે કંઈ ગુણધર્મો અંદર આપણા જે બીજમાં રહેલા છે, બરાબર, તો એ બીજ એ જે ગુણધર્મો જે પાકમાં અગર આપણાને વિજાતીય એટલે કે અલગ આપણા બીજ ઉત્પાદન પ્લોટમાં અલગ જે છોડ દેખાય છે, જે આપણે જાત પસંદ કરી છે એના કરતાં અલગ જે છોડ દેખાય છે એ છોડને દૂર કરવા, ત્યાર પછી રોગીશ છોડને દૂર કરવા, એને આપણે રોગિંગ કહીશું. ખેડૂત મિત્રો, જો આપણે આ રોગિંગની પ્રક્રિયા જો આપણે ખૂબ સરસ અને સારી રીતે કરીશું તો આપણે એમ કહીએ કે વધારેમાં વધારે જનનિક શુદ્ધતાવાળું બીજ ઉત્પાદન આપણે કરી શકીએ. અને જે કંઈ જનનિક શુદ્ધતા જે કંઈ બીજની અંદર રહેલી છે એ ખૂબ સારામાં સારી એ રોગિંગ થકી આપણે મેળવી શકશું. અને આ એટલો બધો અગત્યનો તમારી વાત સાંભળીને લાગે છે કે જે અલગ બાહ્ય દેખાવ હોય એ છોડને દૂર કરીએ તો લગભગ આપણા ઘણા બધા પ્રશ્ન ઉદ્ભવતા હોય ને એ પહેલાં જ એનું નિવારણ થઈ જાય. સાહેબ, હવે આ જે ક્ષેત્રીય ધારાધોરણ છે એ શું છે? ક્ષેત્રીય ધારાધોરણ એટલે કે જે કંઈ આપણું જે ખેતર છે જેમાં બીજ ઉત્પાદન આપણે લઈએ છીએ એ જે ક્ષેત્રીય ધોરણ છે એ જળવાવા જોઈએ, તો જ આપણું જે બિયારણ છે એ બિયારણ આપણે એમ કે ગુણવત્તાવાળું થઈ શકે. તો ક્ષેત્રીય ધારાધોરણમાં આગળ વાત કરીએ એમ કે એકલન અંતર, કે જે કંઈ આપણે પાક લઈએ છીએ એ પાક જે કંઈ જાત પસંદ કરી છે તો બીજી કોઈ જાત આજુબાજુમાં હોય એ જ પાકની તો આપણે એક એકલન અંતર જાળવવું પડે. એટલે કે જે કંઈ આપણે 3 મીટરનું કે 20 મીટર જે કંઈ પાક પ્રમાણે જે કંઈ એકલન અંતર છે એ પહેલેથી જ નક્કી થયેલા છે, તો એ નક્કી થયેલા ધારાધોરણ મુજબનું એકલન અંતર એક ક્ષેત્રીય ધારાધોરણની અંદર આવશે. ત્યાર પછી જે રોગિંગની જે પ્રક્રિયા કરી એની અંદર જે વિજાતીય છોડનું જે પ્રમાણ છે એ વિજાતીય છોડનું પ્રમાણ નહિવત એટલે કે જે કંઈ ધારાધોરણ નક્કી કરેલા છે એના કરતાં વધારે જો માલુમ પડશે, બરાબર, તો એ જે આપણું જે ખેતર છે એ બીજ ઉત્પાદન તરીકે સારું ગણાશે નહીં અને રિજેક્ટ કરવામાં આવે છે. બરાબર છે. તો સાહેબ, જેમ આ એકલન અને વિજાતીયનું તમે જ્યારે વાત કરી તો મારા ખ્યાલથી જે ફાઉન્ડેશન છે 3 મીટરનું હોવું જોઈએ, એ વાત સાચી છે ને? લગભગ એટલા પ્રમાણમાં હોવું જોઈએ છે ઓછામાં ઓછું જે પ્રમાણિત બીજ ઉત્પાદન માટે, બરાબર, પ્રમાણિત બીજ ઉત્પાદન માટે. અને જે કંઈ પાયાનું બીજ છે એ પાયાના બીજ માટે જે કંઈ એકલન અંતર છે એ જુદું જુદું હોય છે અને અમુક પાકમાં સરખું, અમુક પાકમાં જુદું જુદું હોય છે. તો ઓછામાં ઓછું જે કંઈ એકલન અંતર છે એ એકલન અંતર આપણા બીજ ઉત્પાદનમાં જળવાવું જોઈએ. બરાબર. અને આ જે 0.05% ફાઉન્ડેશન છે, હું વિજાતીય છોડની વાત કરું છું, એનું જે સર્ટિફાઈડ છે એ 0.20 એટલે કે 20% હોવું જોઈએ, વાત સાચી છે ને? હા, એટલે જે કંઈ ધારાધોરણો જે પાયાનું બીજ કહીએ છીએ એમાં વિજાતીય છોડનું પ્રમાણ જે છે મહત્તમ એ ઓછું હોય છે, જ્યારે પ્રમાણિત બીજ ઉત્પાદનમાં આપણે એમ કહીએ કે જે મહત્તમ જે ધારાધોરણ છે એ વધુ દેખવા મળે. બરાબર. સાહેબ, હવે મારે પાક નિરીક્ષણ વિશે જાણવું છે કે આ પાક નિરીક્ષણ છે એક તો કેવી રીતે કરવું જોઈએ, કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ, તો આપ શું સલાહ આપશો? પાક નિરીક્ષણની અંદર આપણે ગુજરાતમાં જેમ પ્રમાણિત બીજ ઉત્પાદન કાર્યક્રમની વાત કરીએ છીએ તો પ્રમાણિત બીજ ઉત્પાદન કાર્યક્રમ એ કોઈ પણ એમ કહે કે સરકારી સંસ્થા, ખાનગી સંસ્થા, કોઈ વ્યક્તિ, પેઢી, સહકારી સંસ્થા કોઈએ પણ પ્રમાણિત બીજ ઉત્પાદન કરવું હોય તો એને ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીમાં અરજી કરવાની હોય છે. તો જે કંઈ ક્ષેત્રીય ધારાધોરણ છે એ એકલન અંતરની વાત હોય કે વિજાતીય છોડના પ્રમાણની વાત કરીએ તો એ પાક જે નિરીક્ષણ છે એ ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીના અધિકારીઓ દ્વારા એમ કહીએ કે ફૂલ અવસ્થાએ, ફૂલ પહેલાંની અવસ્થા, ફૂલ પછીની અવસ્થા, એમ કે આપણા જે કંઈ બીજ ઉત્પાદન આખો જે કાર્યક્રમ છે એ જ્યારે ખેતરની અંદર જ્યારે પાક હોય છે તો 3 થી 4 વખત એમાં નિરીક્ષણ કરવા માટે આવે છે અને ક્ષેત્રીય ધારાધોરણના એના ચકાસણી થાય છે. તો એ ક્ષેત્રીય ધારાધોરણ આપણે ખાસ કરીને કાળજી લઈશું તો જ આપણું જે પ્લોટ જે છે, જે ખેતર છે એ બીજ ઉત્પાદન માટે યોગ્ય છે અથવા કહી શકાય. બરાબર. તો સાહેબ, એટલે હું એવું સમજી શકું છું કે જે પાકમાં વિજાતીય છોડ છે અથવા નીંદણના છોડ છે, રોગિષ્ટ છોડ છે, આ બધાને તો ચલો દૂર કરીએ જ છે, પણ એ સિવાય જે ઊંચાઈ છે, રંગ છે, પાનનો આખો આકાર છે, કદ છે, ફૂલ છે, બધાને છોડનું જેમ રોગિંગ કરવાનું હોય એ રીતે ધ્યાન રાખવું જોઈએ. સાહેબ, પાકની કાપણી અને એની સાથે જે થ્રેસિંગ અને ગ્રેડિંગ છે એના વિશે વાત કરો કે કઈ રીતે કરવું? ખૂબ સરસ. જે કંઈ આપણે એમ કે સારું ગુણવત્તાવાળું બીજ, તો બીજની એક લાક્ષણિકતામાં જે કંઈ આપણે એમ કે મોટે આપણા 3 ભાગો બીજને આપણે કહી શકીએ કે ભાઈ જે કંઈ એનો ભ્રૂણ કહીએ, બરાબર, એમ્બ્રિયો, એન્ડોસ્પર્મ અને જે બહારી આવરણ એટલે કે સીડ કોટ, તો આ ત્રણેય વસ્તુ એમ કે પરિપક્વ થાય ત્યારે આપણે પાકની કાપણી કરવી જોઈએ. અને જે કંઈ પાકની આપણે કાપણી કરીએ છીએ, પાકની કાપણી કરીએ ત્યાર પછી એની એમ કે સૂકવણી કરીએ, ત્યાર પછી થ્રેસિંગ વગેરે કરતા હોય
બરાબર. તો દરેક જગ્યાએ આપણે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે ત્યાં મિકેનિકલ મિક્સચર, બરાબર, એટલે કે મિશ્રણ કોઈ જગ્યાએ પણ થાય નહીં, નહીં તો એની અંદર જનીનિક શુદ્ધમાં તકલીફ પડે. અને મેં તો નિષ્ણાંત દ્વારા એવું પણ સાંભળ્યું હતું સાહેબ કે ધારો કે કોઈ થ્રેસિંગ કે ગ્રેડિંગ જે છે એ કામગીરી મજૂરો દ્વારા થતી હોય ને, એટલે એ ભૂલ થવાની સંભાવના થોડી વધી જતી હોય છે, એટલે એમાં ધ્યાન રાખવું જોઈએ. સાહેબ, બીજના ધારાધોરણો એટલે શું? બીજના ધારાધોરણો ખાસ કરીને આપણે જે પ્રમાણિત બીજ ઉત્પાદનમાં છે એમાં 2 ધારાધોરણો ખાસ કરીને સાચવતા હોય છે. ક્ષેત્રીય ધારાધોરણો, જે આગળ વાત કરી મેં, એકલન અંતર, વિજાતીય છોડનું પ્રમાણ, ત્યાર પછી બીજા અન્ય પેરામીટર્સ પણ આવે છે, અને ત્યાર પછી બીજના ધારાધોરણ એ પણ આપણે સાચવતા હોય છે. તો આ બીજના ધારાધોરણ, જેમ દરેક વસ્તુના ધારાધોરણ હોય છે, તો બીજમાં પણ જે કંઈ આ ધારાધોરણ હોય છે, દાખલા તરીકે એમ કહીએ કે જેની ભૌતિક શુદ્ધતા છે, ત્યાર પછી એમાં કચરાનું પ્રમાણ છે, ત્યાર પછી અન્ય પાકના બીજ છે, ત્યાર પછી રોગવાળા બીજ છે, ત્યાર પછી જે સ્ફુરણ શક્તિ છે, ત્યાર પછી ભેજમાં રહેલા ટકા છે, આ દરેક જે ધારાધોરણ છે એ ધારાધોરણ જે ભારત સરકારે જે નક્કી કરેલા છે એ નક્કી પ્રમાણેના ધારાધોરણ વાળું બીજ હોવું જોઈએ. એટલે કે બીજના જે કંઈ ધારાધોરણ છે એ ધારાધોરણ જળવાવા જોઈએ. અને આ ધારાધોરણની જે ચકાસણી છે એ ચકાસણી બીજ પ્રયોગશાળા દ્વારા કરવામાં આવતી હોય છે. હવે માની લો સાહેબ, તમારી આ બધી વાત સાંભળીને મને પણ બહુ મન થઈ ગયું અને મને પણ ઉત્સાહ જાગ્યો. તો આપણે પ્રમાણિત બીજ ઉત્પાદન કરવું હોય તો કોનો સંપર્ક કરવો જોઈએ? પ્રમાણિત બીજ ઉત્પાદન કાર્યક્રમ મોટે ભાગે એમ કહીએ કે સરકારી સંસ્થા, સહકારી સંસ્થા અથવા કોઈ ખાનગી સંસ્થા એના દ્વારા પ્રમાણિત બીજ ઉત્પાદન કાર્યક્રમ લેતા હોય છે. અને આ જે કંઈ સંસ્થાઓ છે એમાં આપણે ગુજરાત રાજ્ય બીજ પ્રમાણન એજન્સીમાં અરજી કરતા હોય છે. તો આપણે જો પ્રમાણિત બીજ ઉત્પાદન કરવું હોય તો રાષ્ટ્રીય બીજ નિગમ છે, ગુજરાત રાજ્ય બીજ નિગમ છે, સરકારી સહકારી સંસ્થાનો સંપર્ક કરી અને પ્રમાણિત બીજ ઉત્પાદન કાર્યક્રમમાં જોડાઈ શકીએ. બરાબર. સાહેબ, જેમ કે તમે નિષ્ણાંત છો, ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં કામ કરો છો, તો વિષયને અનુરૂપ કોઈ પણ અમારો સંદેશો તમારે આપવો હોય તો અમારા દર્શક મિત્રો સાંભળવા આતુર રહેશે. સાહેબ, આપનો સંદેશો. ખેડૂત મિત્રો, જે આપણે જે કંઈ પાકોની સામાન્ય આપણે એમ કે ખેતી કરતા હોય છે, પણ બીજ ઉત્પાદન પણ ખૂબ એમ કે ખેડૂતોને જે આર્થિક રીતે છે એ આર્થિક રીતે ખૂબ લાભદાયી નીવડે છે. અને દરેક વસ્તુમાં એમ કીધું કે વ્યવસ્થાપન કરીએ છીએ, તો ખેતીમાં પણ આપણે એમ કે વ્યવસ્થાના ભાગરૂપે આધુનિક ખેતીની અંદર આપણે એમ કે ગુણવત્તાયુક્ત બીજ ઉત્પાદન કરીએ. અને જે કંઈ આપણે એમ કે સુધારેલી જે જાતો કે સંકર જાતોની પસંદગી કરીએ છીએ એ આપણા એમ કે વિસ્તારને અનુરૂપ હોય અને એનું ગુણવત્તાવાળું બીજ ઉત્પાદન આપણા ખેતીમાં વાપરીએ. ત્યાર પછી ખેડૂતો જે કંઈ આપણે એમ કે બીજ બજારમાંથી ખરીદતા હોય છે, તો જે કંઈ પાકનું જે કંઈ જાતનું બીજ માંગે છે, તો ખાસ કરીને એમાં જે કંઈ માહિતી હોય છે એ માહિતી વાંચવાનું. ત્યાર પછી જે કંઈ કોઈ પણ વસ્તુની એક વાપરવાની અવધિ હોય છે, તો એના ઉપર બીજ ઉત્પાદનમાં પણ એમ કહીએ કે જે કંઈ વાપરવાની છે એ વાપરવાની અવધિ હોય છે, એ અવધિનું પણ આપણે ખાસ ધ્યાન રાખીશું. એ રીતેની સંપૂર્ણ માહિતી આપણે જે કંઈ આપણે બીજ લઈએ છીએ બજારમાંથી એના ઉપર માહિતી વાંચી અને જે કંઈ પાકો જે કંઈ જાત આપણે માંગી છે એ જાત આપણે વાપરીશું. બરાબર. ખૂબ મજા આવી સાહેબ આપની સાથે વાત કરીને. આપ આણંદથી અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને બીજ ઉત્પાદનમાં ધ્યાનમાં લેવાના મુદ્દા અંતર્ગત જે માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી અને અમારા તમામ મિત્રો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર. મિત્રો, આજે કૃષિ દર્શન કાર્યક્રમમાં અનિલ કુમાર એલ રાવત સાહેબ પાસેથી બીજ ઉત્પાદનમાં ધ્યાનમાં લેવાના મુદ્દા વિશે આપણે જાણકારી મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.